ભૂમાફિયા વિનુ માલવિયાનો પાર્ટનર ઝડપાયો છે। સુરતમાં 300 કરોડના વેસુ જમીન કૌભાંડમાં ઇકોસેલને મોટી સફળતા મળી છે। બિલ્ડર પ્રતુલ પટેલ બેંગ્લોર એરપોર્ટથી ઝડપાયો। આ કેસનો મુખ્ય સૂત્રધાર અને ભાગેડુ બિલ્ડર પ્રતુલ પટેલ ભારત છોડીને અમેરિકા ભાગી જાય તે પહેલા જ બેંગ્લોર એરપોર્ટ પરથી ઝડપાયો છે। જમીન કૌભાંડમાં નામ ખુલ્યા બાદ અને ઇકોસેલની તપાસ તેજ થતા ધરપકડથી બચવા માટે આરોપી વિદેશ ભાગવાની પરવીમાં હતો। સુરત પોલીસની સતર્કતા અને લુકઆઉટ નોટિસને કારણે તેને બેંગ્લોર એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગે અટકાવ્યો છે। પ્રતુલ પટેલ આ કૌભાંડમાં મુખ્ય આરોપી અને કુખ્યાત ભૂમાફિયા વિનુ માલવિયાનો બિઝનેસ પાર્ટનર છે। બંને મળીને વેસુની અતિ કિંમતી ખેતીની જમીન હડપવા માટે રચ્યું હતું આખું નેટવર્ક। કેસમાં ખેડૂતની જમીન પચાવી પાડવા માટે જૂની તારીખના ખોટા સ્ટેમ્પ પેપર, બોગસ પાવર ઓફ એટર્ની અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા। પ્રતુલ પટેલના રિમાન્ડ મેળવીને આ કૌભાંડમાં અન્ય કયા વગદાર લોકો કે સરકારી કર્મચારીઓની સંડોવણી છે તેની ઇકોસેલ ઊંડી તપાસ કરશે। ફરિયાદી શ્રી રાજેશભાઈ પટેલની પોતાની વેસુ વિસ્તારમાં આવેલ સર્વે નંબર 311/2 વાળી જમીન પચાવી પાડવા અનુસંધાને તારીખ 13/2/26ના રોજ આરોપી પ્રતુલ પટેલ અને વિનુ હરી માલવિયા વિરુદ્ધ 465-67-71 વગેરે કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને ફરિયાદ દાખલ કર્યા બાદ તુરત જ આરોપી વિનુ માલવિયાની ધરપકડ કરવામાં આવેલ, તેઓના રિમાન્ડ લેવામાં આવેલ। ત્યારબાદ પ્રતુલ પટેલ પોતે નાસ્તા ફરતા હોય તેઓના વિરુદ્ધમાં એલઓસી ઇસ્યુ કરવામાં આવતા બેંગ્લોર એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરવામાં આવેલ અને હાલ તેઓની પૂછપરછ ચાલુ છે તેમજ રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે। બંને આરોપીઓએ પોતે એકબીજાના મેળાપીપણામાં ફરિયાદીશ્રીની જમીન જે છે એ ફોર્જ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી જમીન પચાવી પાડવા માટે ડોક્યુમેન્ટ્સ બનાવેલા હતા। એ મુજબનો ગુનો દાખલ કરી હાલ તપાસ ચલાવી રહ્યા છીએ।